ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ગંભીર બેદરકારીના કારણે 2 દર્દીઓના મોત બાદ પણ હોસ્પિટલ દ્વારા કોઈ જવાબદારી ન મળતા આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ખ્યાતિ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે। નીતિન પટેલ દ્વારા સમગ્ર બાબતે માહિતી મેળવવામાં આવી હતી। અમદાવાદમાં એસજી હાઈવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલની ગંભીર બેદરકારી બહાર આવી છે। કડી તાલુકાના બોરીસાણા ગામના લોકોને હેલ્થ ચેકઅપ બાદ અમદાવાદ ખાતે હોસ્પિટલમાં લાવી અને પરિવારજનોની જાણ કર્યા વિના જ 19 લોકો એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી, જ્યારે 7 દર્દીની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, જે સારવાર બાદ 2 લોકોના મૃત્યુ થયા છે। ગ્રામજનોને જાણ થતાં મોટી સંખ્યામાં લોકો એસજી હાઈવે પર આવેલી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને આ સમગ્ર બાબતે હોસ્પિટલના ડોક્ટરો અને મેનેજમેન્ટ પાસે જવાબ માંગ્યો હતો। ઘટનાની જાણ થતાં જ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે 2 દિવસ પહેલા મને માહિતી મળી હતી કે કડીના બોરીસાણા ગામમાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ગામમાં પોસ્ટર પણ લગાવવામાં આવ્યા હતા। જરૂરિયાત લોકો આ કેમ્પમાં ગયા હતા। આ હોસ્પિટલ દ્વારા અમુક દર્દીઓને પસંદ કરીને તેઓના મા યોજનાનું કાર્ડ અને આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ તૈયાર રાખજો અને આવતીકાલે તમને તમારી હોસ્પિટલમાંથી બસ મોકલી તમને અમદાવાદ હોસ્પિટલ લઈ જઈશું તેવું જણાવ્યું હતું। આ થોડું વધારે પડતું થયું છે અને ઉતાવળવાળું લાગે છે અને બહુ સારું નથી લાગતું। દેખાઈ આવે છે કે આમાં કોઈ જુદી રીતે ધંધાદારી રીતે દર્દીને લાવી દીધા અને દર્દીને કદાચ જરૂર છે કે નહીં એ પણ હજુ બહુ પ્રસ્થાપિત થતું નથી। હું કોઈને મળ્યો નથી, પણ એક ગામમાં એક સાથે 11થી વધુ વ્યક્તિઓને એન્જિયોગ્રાફી માટે લાવવા, એન્જિયોપ્લાસ્ટી કરી દેવી, એક સાથે બધાનું ઓપરેશન કરી દેવા, આ બધું અતિરેકને બિનજરૂર। મહેસાણાના કડી તાલુકાના બોરીસાણા ગામમાં હોસ્પિટલ દ્વારા ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 19 દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે બોલાવવામાં આવ્યા હતા, જ્યાં તમામ દર્દીની જાણ વિના એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી, સ્ટેન્ટ મૂકવામાં આવ્યા હતા। સ્ટેન્ટ મૂક્યા બાદ 70 વર્ષના સેનમ નાગરભાઈ મોતીભાઈ અને 50 વર્ષના બારોટ મહેશભાઈ ગિરધરભાઈ નામના દર્દીનું મોત નીપજ્યું છે। આ સિવાય અન્ય 5 જેટલા દર્દીઓ અત્યારે આઈસીયુની અંદર જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે અને સારવાર લઈ રહ્યા છે। ગ્રામજનોને જાણ થતાં મોટી સંખ્યામાં લોકો એસજી હાઈવે પર આવેલી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને આ સમગ્ર બાબતે હોસ્પિટલના ડોક્ટરો અને મેનેજમેન્ટ પાસે જવાબ માંગ્યો હતો, જેમાં જવાબ આપવામાં ન આવતા ગ્રામજનો અને પરિવારજનો રોષે ભરાયા હતા। ગુજરાતની શરૂઆત થઈ છે, જેમાં 350થી વધારે રમતવીરોએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો, જે અંતર્ગત પ્રથમ 3 ક્રમાંકે આવેલા રમતવીરોને રાજ્ય કક્ષાની ટીમો સામેલ કરશે, જેમાં વિજેતા બનનાર ખેલાડીઓને રાષ્ટ્રીય ટીમમાં સમાવેશ કરાશે। સાબરકાંઠાના ઇતિહાસમાં પ્રથમવાર રાજ્ય કક્ષાનો હોમગાર્ડ યુનિટનો રમતોત્સવ હિંમતનગરના સાબર સ્ટેડિયમમાં યોજાયો હતો, જેમાં કબડ્ડી, દોડ, ફેંક સહિતની રમતો સામેલ કરાઈ હતી। જોકે ઉત્તર ઝોનના 9 જિલ્લાના રમતોત્સવમાં 350થી વધારે હોમગાર્ડ જવાનો ભાગીદાર બન્યા હતા, જેમાં રસ્સા ખેંચમાં સાબરકાંઠા જિલ્લો પ્રથમ ક્રમે રહ્યો હતો। જોકે હોમગાર્ડ અને પોલીસે એક સિક્કાની 2 બાજુ ગણાય છે। અત્યારે જે રમતોત્સવ યોજાયો એમાં અત્યારે ઝોન કક્ષાનો રમતોત્સવ યોજાયો છે અને હવે આમાંથી જે પણ વિનર્સ બનીને જશે આમાં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું। એમાં 100 મીટર હોય, 200 મીટર હોય, 400 મીટર અને રસ્સા ખેંચ, ઘોડા ફેંક, વોલીબોલ, આ દરેક રમતોનું અહીંયા આયોજન કરવામાં આવ્યું। હવે આમાંથી ઉત્તર ઝોનમાંથી જે પણ જિલ્લાઓ આવ્યા છે એ હવે જિલ્લાઓમાં જે વિનિંગ થયેલા છે એ હવે રાજ્ય કક્ષાએ રમવા જશે। જવાનો માટે રમત એટલી ઇમ્પોર્ટન્ટ છે કે જેવું કે આપણે જોતા હોઈએ કે ફિઝિકલ ફિટનેસ પહેલાં હોવો જોઈએ અને તો જ આપણે રમત રમી શકતા હોઈએ। માટે દળ એક એવું છે, અમારા હોમગાર્ડ દળમાં જો જવાન ફિટ રહેશે તો એ હંમેશા આગળ પણ કંઈક કરી શકશે। એટલે એક હેલ્થ માટે પણ બહુ જરૂરી છે અને સ્પોર્ટ્સ એક એવો ઇવેન્ટ છે કે એમાં આપણે ભાગ લઈ અને સારી એવી પ્રગતિ કરી અને આગળ પણ જઈ શકતા હોઈએ છીએ। સાબરકાંઠા જિલ્લામાં ઉત્તર ગુજરાત ઝોનનું કાર્યક્રમ રાખવામાં આવ્યો, તેમાં 9 જિલ્લાઓ ભાગ લીધો। અલગ અલગ રમત ઉત્સવો થયું, ઊંચી કૂદ, લાંબી કૂદ, ઘોડા ફેંક, વોલીબોલ। એમાં પ્રથમ નંબર અને દ્વિતીય નંબર આવનારાને રાજ્ય કક્ષાનું આયોજન અમદાવાદ ખાતે થવાનું છે, ત્યાં જવાના છે। 6મી ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસના દિવસે મોટો કાર્યક્રમ રહેશે, એમાં હોમગાર્ડ રમત ઉત્સવમાં જવાની છે અને
આ કાર્યક્રમ હોમગાર્ડ એક પોલીસને મદદરૂપ છે. ખભેથી ખભે મિલાવીને હોમગાર્ડ પોલીસ જોડે રહે છે અને એથી શરીરમાં રમત ઉત્સવમાં રમતને કારણે શરીર મજબૂત રહે છે, એટલે રમત ઉત્સવ રમવું એ જરૂરી છે. ત્યારે શારીરિક રીતે ફિટનેસ ટકાવી રાખવા રમતોત્સવ જરૂરી છે, જે અંતર્ગત આ વખતે સાબરકાંઠાના ઇતિહાસમાં પ્રથમવાર રાજ્ય કક્ષાની વિવિધ રમતોની ટુર્નામેન્ટ સાબર સ્ટેડિયમમાં યોજાઈ હતી. સાથોસાથ વિજેતા ઉમેદવારોને હવે રાજ્ય કક્ષાની ટીમમાં સમાવિષ્ટ કરાશે, જેથી આગામી સમયમાં રાષ્ટ્રીય કક્ષાએ યોજાનાર રમતોત્સવમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ થઈ શકે. તો છે સવારથી જ તમામ બૂથો પર ઈવીએમ મશીન તેમજ વીવીપેટ સહિત સાહિત્ય પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા છે અને હવે મતદાન પ્રક્રિયા યોજાશે. ત્યારે મતદાન પ્રક્રિયાને લઈને બનાસકાંઠા તંત્ર દ્વારા મતદાન પ્રક્રિયાને લઈને તમામ તૈયારીઓ કરવામાં આવી છે. ગઈકાલ સવારથી તમામ બૂથો પર ઈવીએમ મશીન તેમજ વીવીપેટ સહિત સાહિત્ય પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વાવ વિધાનસભા બેઠકના વાવ સુઈગામ અને ભાભરના 179 ગામોના 321 બૂથો પર મતદાન યોજાશે, જેમાં વાવ વિધાનસભાના 3,10,681 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પોતાના ધારાસભ્યને ચૂંટશે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની ગાઈડલાઇન પ્રમાણે જેટલા બી બૂથ અને બિલ્ડિંગો ઉપર જે પ્રકારનું પોલીસનું ડિપ્લોયમેન્ટ હોય છે તે તમામ પ્રકારનું એ ડિપ્લોયમેન્ટ થઈ ગયું છે. જે ક્રિટિકલ બૂથો છે જેની ઉપર ખાસ વધારે નજર રાખવા જેવી હોય છે એ તમામ ક્રિટિકલ બૂથો ઉપર CAPFના હાફ સેક્શન પણ મૂકી દેવામાં આવ્યા છે. એ સિવાય જે છે એ અલગથી રૂટ પેટ્રોલિંગ માટેની મોબાઈલ અને સેક્ટર મેજિસ્ટ્રેટ સાથેની મોબાઈલમાં પણ પોલીસોને મૂકી દેવામાં આવ્યા છે. આ સિવાય જેટલી પણ ચેકપોસ્ટો છે તેની ઉપર બી CAPF અને પોલીસ દ્વારા કન્ટિન્યુઅસ વાહનોની અવરજવર ઉપર ચેકિંગ હાલમાં ચાલુ છે. ચૂંટણીની મતદાન પ્રક્રિયાને લઈ કાયદો વ્યવસ્થા ન કથળે તે માટે 1500 સુરક્ષા કર્મીઓ ખડે પગે રહેશે. 4 DYSP, 8 PI અને 30 PSI સહિત પોલીસ કર્મીઓ રહેશે ખડે પગે. 97 જેટલા સંવેદનશીલ મતદાન મથકો પર પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે વેબકાસ્ટિંગ કેમેરા પણ કરશે કાર્યરત. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવા ઇલેક્શન વિભાગ દ્વારા તમામ બહેસ જાગૃત રહી છે. જૂનાગઢની આઝાદીમાં સરદાર વલ્લભભાઈ પટેલના ફટકારને અને તેમના યોગદાનને જોઈને હવે બહાઉદ્દીન કોલેજનું નામ બદલીને સરદાર વલ્લભભાઈ પટેલ કોલેજ રાખવાનો ઉદ્દેશ શરૂ થયો છે. જૂનાગઢની ઐતિહાસિક કોલેજ કે જે તે સમયના નવાબે તેમના શાળા બહાઉદ્દીનના નામથી બનાવી હતી, પરંતુ આ નવાબ વંશજો દ્વારા દેશ આઝાદ થયો ત્યારે જૂનાગઢને પાકિસ્તાન સાથે ભેળવવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જે તે સમયે આ બાબતને હલ કરવા દેશના ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા આ વિષયને હાથમાં લઈ જૂનાગઢને આઝાદ કરાવવા આરઝી હુકુમતની રચના કરી હતી, જેની લડતના કારણે 9 નવેમ્બર 1947ના જૂનાગઢને આઝાદી મળી હતી. ત્યારે જૂનાગઢની આઝાદીમાં જેમનો મહત્વનો ફાળો રહ્યો છે, જેમણે સમગ્ર દેશના રજવાડાઓને એક કરી અખંડ ભારતની પરિકલ્પના સાકાર કરી છે, તેવા સરદાર વલ્લભભાઈ પટેલના નામે આ કોલેજ સાથે જોડી બહાઉદ્દીન કોલેજ નામ દૂર કરવાની માંગણી તેજ બની છે. કોલેજનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ જો કરવામાં આવશે તો જ સરદાર વલ્લભભાઈ પટેલને સાચું ઋણ ચૂકવ્યું ગણાશે. જૂનાગઢના તમામ સાધુ સંતો તેમજ લોક માંગણી તેમજ લાગણીને ન્યાય આપવા માટે જૂનાગઢ ધારાસભ્ય સંજય કોરડિયા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, પ્રફુલ્લ પાનસેરિયા, ગુજરાત પ્રદેશ પ્રમુખ તેમજ કેન્દ્રીય મંત્રી CR પાટીલને તાત્કાલિક અસરથી કાર્યવાહી થાય એ માટે ખાસ રજૂઆત કરવામાં આવી છે. નવાબે એમના શાળાને ના નામે આ બહાઉદ્દીન કોલેજ બનાવેલી હતી, પણ એ નવાબના વંશજોએ જૂનાગઢ અને ભારત દેશ સાથે ગદ્દારી કરી હતી. એટલે આવી ગદ્દારી ના નામે ચાલતી સંસ્થાઓને બદલી અને જેમને દેશ આઝાદ કરવા માટે કે જેમને દેશની આઝાદી માટે જેમને પ્રયત્ન કર્યા હોય એવા આપણા દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલના નામે આ કોલેજનું નામકરણ થાય. અને ખાસ કરીને એટલા માટે કે અખંડ ભારતને સંકલિત કરવાનું જો કોઈએ રજવાડાઓને એક કરવાનું કામ કર્યું હોય તો આ દેશના પૂર્વ ગૃહમંત્રી અને આ દેશને જેને સમર્થન આપ્યું છે, એક લોખંડી પુરુષ તરીકે આપણે ઓળખી છીએ એવા સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું છે. એટલે આ જૂનાગઢની આઝાદીમાં પણ એમનો સૌથી મોટો ફાળો અને એમનું યોગદાન છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત 9 નવેમ્બર જૂનાગઢ મુક્તિ દિન નિમિત્તે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં દિલ્હીના પૂર્વ સાંસદ અને હાલના ગુરુ દત્તાત્રેય શિખર તેમજ આ કોલેજની સામે આવેલા ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરી બાપુ દ્વારા પણ આ બહાઉદ્દીન કોલેજનું નામ બદલીને સરદાર વલ્લભભાઈ પટેલ કરવાની માંગણી કરવામાં આવી હતી. ત્યારે આગામી દિવસોમાં આ મુદ્દે શું ગેરકાયદેસર હથિયારોને લઈ પોલીસની દોડધામ ચોંકાવનારી રહી છે. 24 કલાકમાં 12 થી વધુ ગેરકાયદેસર હથિયારો પોલીસ વિભાગે ઝડપી લીધા છે. આ કેસને લઈને હવે શહેરમાં ત્વરિત કાર્યવાહી કરવામાં આવી રહી છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમોએ અલગ અલગ સ્થળોએ દરોડા પાડતા 12 જેટલા ગેરકાયદેસર હથિયારો ઝડપી પાડ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર હથિયારોને લઈ પોલીસની દોડધામ ચોંકાવનારી રહી છે. 24 કલાકમાં 12 થી વધુ ગેરકાયદેસર હથિયારો પોલીસ વિભાગે ઝડપી લીધા છે. આ કેસને લઈ હવે શહેરમાં ત્વરિત કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ફાયરિંગની ઘટનાઓમાં વધતા પ્રકરણોને ધ્યાનમાં રાખીને પોલીસ એક્શનમાં આવી છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમોએ અલગ અલગ સ્થળોએ દરોડા પાડતા 12 જેટલા ગેરકાયદેસર હથિયારો ઝડપી પાડ્યા છે. આ ઘટના બાદ કથળતી કાયદો અને વ્યવસ્થા પર નિયંત્રણ લાવવાનો પોલીસ વિભાગનો પ્રયાસ ઝડપથી આગળ વધ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર મોટાભાગના હથિયારો દેશી બનાવટી હોય છે, જે અમુક ગેરકાયદેસર તત્વો દ્વારા અનેક પ્રકારની ગુનાઓ માટે ઉપયોગમાં લેવાતા હતા. સાથે જ સ્પષ્ટ તારણ આવી રહ્યું છે કે આ ગેરકાયદેસર હથિયારો મોટા ભાગે મધ્યપ્રદેશ અને અતિ દૂરસ્થ ગામોથી સુરેન્દ્રનગરમાં લાવવામાં આવે છે. આ અંગેની તપાસ હવે વધુ ઊંડાણપૂર્વક શરૂ કરવામાં આવી છે. તપાસની દિશા પર હવે આ નિયંત્રણ લાવવાને લઈને કાયદાની કામગીરીમાં મજબૂતી લાવવાના પ્રયાસોનું માર્ગદર્શન પૂરો પાડવા લાગ્યા છે. આ હથિયારો કયા ઈરાદે રાખવામાં આવ્યા હતા તે વિશે પણ વિશેષ તપાસ થઈ રહી છે. કાયદો અને વ્યવસ્થા પર યોગ્ય નિયંત્રણ માટે પોલીસે તપાસના ધમધમાટને ઝડપી બનાવ્યો છે. લોકોની સલામતી માટે અને ગુનાઓ ઘટાડે આ પ્રચેષ્ટા શક્ય બની શકે તેવું એક મહત્વપૂર્ણ પગલું છે. સાથે સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે, જેમાં ખાસ કરીને રાત્રે ચોરી, દારૂની હેરાફેરી સહિત ગુનાખોરીના બનાવો સામે આવતા હોય છે. ત્યારે જિલ્લા પોલીસ વડાએ ગુનાખોરી અટકાવવા અને રાત્રિ પેટ્રોલિંગ અને કોમ્બિંગ ચેકિંગ હાથ ધરવા સૂચના આપી હતી, જેને લઈ સુરેન્દ્રનગર શહેરના સિટી એ ડિવિઝન, બી ડિવિઝન, જોરાવરનગર, વઢવાણ સહિત પોલીસ મથકોએ પોલીસ ટીમ દ્વારા શહેરના દરેક પ્રવેશ માર્ગો તથા મુખ્ય માર્ગો પર રાત્રિના 11 કલાક બાદ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેમાં બિનજરૂરી મોડી રાત્રિ સુધી રખડતા લોકો અને શંકાસ્પદ લોકોને અટકાવી પૂછપરછ હાથ ધરાઈ રહી છે. જિલ્લામાં જ્યારે હત્યા, ફાયરિંગના કેસોમાં વારંવાર વધારો થઈ રહ્યો છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની જે પોલીસ ટીમ છે એ સક્રિય બની છે. એસઓજી અને બીજી ટીમોને સાથે લઈને સુરેન્દ્રનગરના એસપી બધા હથિયાર ચેકિંગમાં જ્યારે નીકળ્યા. હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં 24 કલાકમાં 12 જેટલા દેશી હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. આ હથિયારો મધ્યપ્રદેશ અને અંતરિયાળ ગામોમાંથી લાવવાની શંકા દર્શાવી રહી છે. જોવામાં તો એ રહ્યું કે આ ગેરકાયદેસર હથિયાર આવે છે ક્યાંથી અને તેનો શું ઉપયોગ કરવા માટે લોકો લઈ લઈને ફરી રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે સરકાર અથવા પોલીસ તંત્ર હવે કેટલું એક્શન મોડમાં જોવા મળશે. પરવેશ સંધી, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત, સુરેન્દ્રનગર. માટે કુલ 97 કરોડ અને 7 લાખ રૂપિયાની મંજૂરી આપવામાં આવી. આ બેઠકમાં 53 દરખાસ્તો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી, જેમાં સૌથી મહત્વપૂર્ણ રાખેલા કેટલાય પ્રોજેક્ટ્સમાં સફાઈ સેવાઓ, કચરાનું વર્ગીકરણ અને પ્રોસેસિંગ પ્લાન્ટ બનાવવાનો સમાવેશ થાય છે. દિવાળીનો પર્વ પૂરો થતાં રાજકોટ મહાનગરપાલિકા ખાતે અધિકારીઓ તથા પદાધિકારીઓની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં કુલ 97 કરોડ અને 7 લાખ રૂપિયાના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી. ત્યારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં જુદી જુદી 53 જેટલી દરખાસ્ત અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મંગળવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સફાઈની દ્રષ્ટિએ રાજકોટ મહાનગરપાલિકા પ્રથમ ક્રમાંકે આવે તેમજ રાજકોટ સ્વચ્છ બને તે હેતુસર ગાર્બેજ કલેક્શન, કચરાનું વર્ગીકરણ તેમજ તેના પ્રોસેસિંગ સહિતના પ્લાન્ટ બનાવવા માટે કમિશનર તરફથી આવેલી દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. જે દરખાસ્ત મંજૂર કરતા અત્યાર સુધી પ્રતિ વર્ષ મહાનગરપાલિકાને 52 કરોડનો ખર્ચ થતો હતો. તેની સરખામણીએ 96 કરોડનો ખર્ચ થશે. જે ખર્ચની સામે હાલ રાજકોટ શહેરમાં 223 ટીપર વાન દોડી રહી છે. તેના બદલે હવે 573 ટીપર વાન કાર્યરત રહેશે. તેમજ એજન્સીના 1500થી વધુ કર્મચારીઓ કામગીરીમાં જોડાશે.
આમ આગામી 10 વર્ષ માટે રૂપિયા 960 કરોડનો ખર્ચ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતાને લઈને કરવામાં આવશે, જ્યારે કે વોર્ડ નંબર 2માં વોંકળા પાકા કરવા માટે 1,35,00,000નો ખર્ચ કરવામાં આવશે. વોર્ડ નંબર 3માં જુદા જુદા વિકાસ કાર્યો માટે 1.42 કરોડનો ખર્ચ કરવામાં આવશે. વોર્ડ નંબર 5માં ડીઆઈ પાઇપલાઇન તેમજ ડીએસઆર નેટવર્ક ઊભું કરવા માટે રૂપિયા 2.18 કરોડનો ખર્ચ કરવામાં આવશે. વોર્ડ નંબર 11માં 23.24 કરોડના ખર્ચે નવું ફાયર સ્ટેશન બનાવવામાં આવશે. વોર્ડ નંબર 18માં 3.82 કરોડના ખર્ચે જુદા જુદા વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા છે. મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતાને લગતી જે દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી, આ દરખાસ્ત દર વર્ષે 96 કરોડનો ખર્ચો થશે. હાલ રાજકોટ મહાનગરપાલિકાને 52 કરોડનો ખર્ચો થઈ રહ્યો છે. 52 કરોડ અને 213 ટીપરવાન, જ્યારે 573 ટીપરવાન અને 96 કરોડનો દર વર્ષનો આ ખર્ચો થશે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારની આમાં ગ્રાન્ટનો પૂરેપૂરો ઉપયોગ કરવા જઈ રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ પૂર્ણ થઈ ગયું છે. વડોદરા, રાજકોટ, જામનગર, જુનાગઢ, આજે રાજકોટ મહાનગરપાલિકાએ ટેન્ડર આ દરખાસ્તને મંજૂર કરી છે, ટેન્ડરને મંજૂર કર્યું છે. આવનારા દિવસોમાં આ પ્રકારની રાજ્ય અને કેન્દ્રની સૂચના મુજબ નગરપાલિકા ક્ષેત્ર સુધી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આ જ પેટર્નથી નગરપાલિકા સુધી આ કામ કરવામાં આવશે. દેશને ક્લીન કરવાનું, ગામને ક્લીન કરવાનું અને આપણા શેરી મહોલ્લાને ક્લીન કરવા માટેની રાજ્ય સરકારની ખૂબ સારી દરખાસ્ત હતી ને જેને આજે અમે બહાલી આપી છે. આ તકે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળ્યા બાદ રાજકોટના વિરોધ પક્ષ શહેર પ્રમુખ અતુલ રાજાણી દ્વારા સ્ટેન્ડિંગ કમિટી પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ભ્રષ્ટાચાર કરવા માટે આવડી મોટી દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. કોંગ્રેસ પક્ષ દ્વારા કમિશનરને મળીને દરખાસ્તને વહીવટી મંજૂરી આપવામાં ન આવે તે બાબતે રજૂઆત કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકામાં આજે જ મ્યુનિસિપલ કમિશનરને પત્ર પાઠવવામાં આવે છે, આની વહીવટી મંજૂરી ન આપો. ખરેખર આમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે. રાજકોટ મહાનગરપાલિકા પાસે હાલનું સેટઅપ સફાઈનું 5,000ની સ્ટેન્ડ હોવા છતાં આ કોન્ટ્રાક્ટરને ખટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી પદાધિકારીમાં આનો મોટો ભ્રષ્ટાચાર થયો છે. ખરેખર પેલા જે કોન્ટ્રાક્ટ જે 10 વર્ષ જો આપવામાં આવ્યો છે, ખરેખર કામ જોઈને કોન્ટ્રાક્ટ અપાવવામાં આવે એવી અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે. મહાનગરપાલિકાની કચેરીમાં 5,000 સફાઈ કામદારો છે, તેમ છતાં આવડા મોટા કરોડોનો ભ્રષ્ટાચાર કરવા દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. ભ્રષ્ટાચારમાં ભાજપના નેતાઓ જ સામેલ હોવાનો આક્ષેપ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી દ્વારા તેઓના જીવ તાળવે ચોંટ્યા હતા. આ રેલમાં સુરક્ષાકર્મીઓ અને ટિકિટ ચેકર ન હોવા ઉપરાંત પ્રવાસીઓને હાલાકી થઈ રહી હોવાની ફરિયાદ ઉઠી છે. ભુજ અમદાવાદ વચ્ચે શરૂ કરાયેલી દેશની પ્રથમ નમો ભારત રેપિડ રેલમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ભુજ અને ગાંધીધામથી જ મોટા ભાગના ડબ્બા પેક થઈ જાય છે. તેવામાં સોમવારે ભુજથી રેલ અમદાવાદ જતી હતી, ત્યારે ધાગ્રધા પાસે પેસેન્જરો બાખડી પડતા અન્ય પ્રવાસીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. આ રેલમાં સુરક્ષા કર્મચારીઓ અને ટિકિટ ચેકર ન હોવાનું પ્રવાસીઓ જણાવી રહ્યા છે. આ બાબતે મળતી વિગતો મુજબ રેલવેની આ પ્રીમિયમ રેલ સેવા છે કે જે ભુજ અમદાવાદ વચ્ચે કાર્યરત છે. એસીવાળી ટ્રેન અને સમય અનુકૂળ હોવાથી લોકો આ ટ્રેન પર પસંદગી ઉતારી રહ્યા છે. પણ નિયમિત પ્રવાસીઓની ફરિયાદ છે કે આ ટ્રેનમાં ટિકિટ ચેકર આવતા નથી. ઘણા એવા મુસાફરો છે કે જે ટિકિટ લીધા વગર મુસાફરી કરી લે છે. ખરેખર ટ્રેનમાં જ ટીસી હોવા જોઈએ અને ટિકિટ ચેક કરવી જોઈએ. ઉપરાંત ટ્રેનમાં આરપીએફના કોઈ સુરક્ષા કર્મચારી જોવા મળતા નથી. સોમવારે આ ટ્રેનમાં કોઈ બાબતે પ્રવાસીઓ બાખડી પડ્યા હતા. એક તો ડબ્બો આખો પ્રવાસીઓથી ભરેલો હતો, તેમાં સામસામે હાથાપાઈ થતા અન્ય પ્રવાસીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. હળવદ સ્ટેશન પર ટ્રેન પહોંચી ત્યારે ચાલુ ટ્રેનમાં મારામારી શરૂ થઈ અને એકબીજાને મારી નાખવા સુધીની વાતો પણ થઈ હતી. જોકે આ સમયે સુરક્ષાકર્મીનો અભાવ સ્પષ્ટ વર્તાયો હતો. આ ટ્રેનમાં સ્ટોપ આવે ત્યારે ઓટોમેટિક માત્ર 2 મિનિટ દરવાજો ખુલે છે. આ પ્રવાસીઓ દરવાજા પાસે ઝઘડતા હોવાથી અન્ય મુસાફરોએ ઉચાટ અનુભવ્યો હતો. ટ્રેનમાં ક્યાંક સીટ નંબર નથી, જેથી ઘણા લોકો 2 સભ્યોની જગ્યા રોકી બેસી જાય છે. પરિણામે સીટ મેળવવા માટે પણ સંઘર્ષ થાય છે. ટ્રેનમાં કોઈ ટિકિટ ચેક કરવાવાળું નથી અને પ્રવાસીઓની સુરક્ષા માટે રેલવે પોલીસ નથી. ત્યારે આ કોઈ ગંભીર ઘટના બને તો કોણ જવાબદાર તેવો સવાલ ઉઠાવાયો છે. ચાલુ ટ્રેન અને સ્ટેશન પર ટિકિટ ચેક કરવી જોઈએ તેવી માંગણી પણ ઉઠી છે.
આ ટ્રેનમાં દરેક કોચમાં કેમેરા લાગેલા છે, જેનું મોનિટરિંગ પાયલોટ કોચમાં થાય છે. પાયલોટ ક્યાં કોચમાં શું થાય છે તે જોઈ શકે અને રિઝર્વ સ્ટાફને સૂચના આપી શકે. જો કે બગદાટી બોલી ગઈ છતાં ટ્રેનનો સ્ટાફ પણ આવ્યો ન હતો, જેથી કેમેરા નામના સાબિત થયા છે. દેવ ઉઠી 11ના દિવસે ભગવાન વિષ્ણુ 4 મહિનાની ઊંઘમાંથી જાગી જાય છે. જ્યારે ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાંથી જાગે છે ત્યારે ચતુર્માસ સમાપ્ત થાય છે. ત્યારે દેવ ઉઠી એકાદશીના પવિત્ર અવસર પર ભગવાન દ્વારકાધીશને અમદાવાદના હરેકૃષ્ણ ગ્રુપના હીરાભાઈ ભરવાડ દ્વારા ભગવાન દ્વારકાધીશને એક સોનાની વાસણી અર્પણ કરવામાં આવી છે. હિન્દુ કેલેન્ડર મુજબ એકાદશી વ્રત વર્ષમાં 24 વખત મનાવવામાં આવે છે. એકાદશી તિથિ દર મહિને 2 વાર આવે છે, જે વિશ્વના સર્જક ભગવાન વિષ્ણુને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિ મન અને ઇન્દ્રિયો પર નિયંત્રણ મેળવે છે. દરેક એકાદશીનું અલગ નામ હોય છે. કાર્તક માસના શુક્લ પક્ષમાં આવતી દેવ ઉઠી 11 કહેવામાં આવે છે. તમામ એકાદશીઓમાં દેવ ઉઠી 11નું સૌથી વિશેષ મહત્વ માનવામાં આવે છે. દેવ ઉઠી 11ના દિવસે ભગવાન વિષ્ણુ 4 મહિનાની ઊંઘમાંથી જાગી જાય છે. જ્યારે ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાંથી જાગે છે ત્યારે ચાતુર્માસ સમાપ્ત થાય છે અને તમામ શુભ પ્રવૃત્તિઓ ફરી એકવાર શરૂ થાય છે. દેવ ઉઠી 11ને દેવોત્થાન એકાદશી અથવા દેવ પ્રબોધિની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવી છે. ચાતુર્માસ સમાપ્ત થયા પછી લગ્ન, વિવાહ, મુંડન, નામકરણ વગેરે જેવા તમામ શુભ કાર્યો શરૂ થાય છે. દેવ ઉઠી 11થી શ્રી હરિ ફરીથી સૃષ્ટિની જવાબદારી સંભાળે છે. એવી ધાર્મિક માન્યતા છે કે દેવ ઉઠી 11નું વ્રત કરવાથી તમામ પાપોનો નાશ થાય છે અને પુણ્યનું ફળ મળે છે. દેવ ઉઠી 11ના દિવસે ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પણ પૂજા કરવી જોઈએ. આવું કરવાથી તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી. એવું માનવામાં આવે છે કે જે લોકો દેવ ઉઠી 11નું વ્રત રાખે છે તેમના પર ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા હોય છે. દેવ ઉઠી એકાદશીના પવિત્ર અવસર પર ભગવાન દ્વારકાધીશને એક ભક્ત દ્વારા અદ્ભુત ભેટ અર્પણ કરવામાં આવી છે. અમદાવાદના હરેકૃષ્ણ ગ્રુપના હીરાભાઈ ભરવાડ દ્વારા ભગવાન દ્વારકાધીશને એક સોનાની વાંસણી અર્પણ કરવામાં આવી છે. આ વાંસણી હીરા, મોતી અને નવરત્નોથી જડિત છે, જે ખાસ શ્રદ્ધા અને ભાવના સાથે દેવ ઉઠી એકાદશી પર ભક્તિપૂર્વક ભેટ રૂપે અર્પણ કરવામાં આવી છે. દ્વારકાધીશના અનન્ય શ્રદ્ધાધારી ભક્ત હીરાભાઈ ભરવાડ દ્વારા આ અનોખી વાંસણી અર્પણ કરવામાં આવી. આ પવિત્ર અવસર પર ભગવાન દ્વારકાધીશને હીરા અને નવરત્નોથી જડિત આ સોનાની વાંસણી ભેટ આપવા માટે ભક્તે પોતાની ઊંડી શ્રદ્ધા અને પ્રેમ દર્શાવ્યા છે. રાધનપુરના વડપાસર તળાવમાં ગંદકીથી પાણી રોગચાળાજન્ય બની ગયું છે. તળાવ આજુબાજુની સોસાયટી, રહીશો, વેપારીઓ હેરાન પરેશાન થઈ ગયા છે. રાધનપુરમાં આવેલા વડપસાર તળાવમાં અસંખ્ય માછલીઓના મોત નિપજતા સ્થાનિકો, નાગરિકો તેમજ જીવદયા પ્રેમીએ તંત્ર વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી છે. દૂષિત પાણીના કારણે મોત થયા હોવાની અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. રાધનપુરમાં વડપાસર તળાવ ગંદકીનું સામ્રાજ્ય બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. વડપસાર તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત નિપજતા આસપાસના વિસ્તારોમાં દુર્ગંધ ફેલાય છે. એ તો ઠીક, તળાવ પાસેથી પસાર થતા વાહન ચાલકોને પણ નીકળવું મુશ્કેલ થઈ જાય છે. વડપાસર તળાવમાં વધી રહેલી ગંદકીથી મચ્છરોમાં વધારો થઈ રહ્યો છે. આજુબાજુના વિસ્તારોમાં મચ્છરજન્ય રોગો થવાના ભય સતાવી રહ્યો છે. તળાવની બાજુમાં ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો આવ્યા છે, જેમાં રામજી મંદિર, મહાદેવ મંદિર સહિત અન્ય ફરવાલાયક ધાર્મિક સ્થળો આવ્યા છે. નગરપાલિકા દ્વારા નક્કર વ્યવસ્થા ગોઠવાઈ કે તળાવમાં લોકો ગંદકી ન કરે અને નગરપાલિકાએ તળાવોને બને તેટલું વહેલું સાફ કરાવવું જોઈએ. તળાવો શહેરોની શોભા વધારે છે, પરંતુ રાધનપુરમાં પરિસ્થિતિ કંઈક જુદી જ છે. યોગ્ય જાળવણી ન કરવાને લીધે તળાવોમાં ગંદકી વધી રહી છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં મચ્છરનો ઉપદ્રવ વધી ગયો છે. ગંદકીના કારણે આસપાસના વિસ્તારોના રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે અને સ્થાનિક લોકોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત સતત વધી રહી છે. ઈ-કેવાયસી અને અન્ય વિવિધ યોજનાઓના લાભોને સરળતાથી લોકો સુધી પહોંચાડવાનો છે. આ કેમ્પનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર અને માહિતી ખાતું દ્વારા કરવામાં આવ્યું હતું. સરકારની નવી નીતિ અનુસાર રેશન કાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી ફરજિયાત કરવામાં આવી છે. આ જ રીતે આધાર કાર્ડ અપડેટ, આયુષ્માન કાર્ડ અને અન્ય જરૂરી સેવાઓ માટે મોડાસા સર્કિટ હાઉસ ખાતે એક ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
અને આ કેમ્પમાં લોકોને સહાય આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અધિક નિવાસી કલેક્ટર, જિલ્લા વહીવટના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પમાં મીડિયા કર્મીઓ, અસુરક્ષિત વ્યવસાય સાથે સંકળાયેલા લોકો અને આકરા જરૂરિયાત ધરાવતા લોકોને વિવિધ યોજના અને સેવાઓનો લાભ મળ્યો હતો. તાજેતરમાં આપણી રાજ્ય સરકાર દ્વારા તમામ રેશન કાર્ડ ધારકો અને ગુજરાતના જેટલા નાગરિકો છે એ તમામનું KYC થઈ જાય એના માટે એક અભિગમ સાથે કામગીરી ચાલી રહી છે. તેના ભાગરૂપ મીડિયાના જે મિત્રો છે એમનું અને એમના પરિવારજનોનું KYC થાય એ આશયથી આપણે એક નાનકડો વિચાર કર્યો હતો. પણ સાથે સાથે વિચાર આવ્યો કે મીડિયાના મિત્રો અને આ રીતે બીજા વ્યવસાયમાં જોડાયેલા મિત્રોનું પણ તાકીદે એમનું આયુષ્યમાન કાર્ડ થાય, એમનું આધાર કાર્ડ અપડેટ થાય, તે માટે પણ આજે એક આપણે નાનકડો પ્રયાસ કર્યો છે. આ ઉપરાંત પોસ્ટ વિભાગની વિવિધ ટર્મ પ્લાન જેવી યોજનાઓની માહિતી પણ અહીં આપવામાં આવી હતી, જેથી લોકો વધુ સારી રીતે જાણકારી મેળવી શકે. આ તમામ યોજનાઓનો હેતુ લોકોની સુવિધા અને સેવા અને જિલ્લાની સામાન્ય જનતા માટે વધતી સારી સેવાઓ